ખેડૂતોના ખેતરમાં વીજ કંપનીઓ દાદાગીરી કરી વીજ પોલ ઊભા કરી રહી છે। સરકારે વળતર આપવા માટે પરિપત્ર કર્યો અને ખેતરની કિંમતના 2 ગણું વળતર મળશે તે જાહેરાત કરી, પરંતુ ખેડૂતો હજી પણ અડગ છે અને સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। અને બબાલના વચ્ચે કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું એક નિવેદન સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતના ખેડૂતો તેમના ખેતરમાં જે પ્રકારે ખાનગી વીજ કંપનીઓ દાદાગીરી કરી વીજ પોલ ઊભા કરી રહી છે તે મામલે લડી લેવા તૈયાર છે। સરકાર સામે પણ તેમણે બાથ ભીડી છે। તાત્કાલિક સરકાર છે તે પરિપત્ર કરે છે અને તેમના ખેતરની કિંમતનું બમણું વળતર ચૂકવવામાં આવશે તેવી વાત કરે છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ પરિપત્ર છે તેનાથી ખેડૂતો છે તેને અન્યાય થશે। મોરબીના જેતપણના જે ખેડૂતો છે તેમણે તેમનો ઉપવાસ છે તે પૂર્ણ કર્યો છે, પરંતુ હવે નવું આંદોલન તેમણે શરૂ કર્યું છે અને સરકાર સામે તે લડી લેવાના મૂડમાં છે। જ્યારે બીજી તરફ આ બબાલના વચ્ચે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ ખેડૂતોના સાથે જે પ્રકારે નકલી બિયારણો અને નકલી ખાતર વેચનારા આ માફિયાઓ છે, આ વેપારીઓ છે, તેમને ચેતવણી આપી છે અને જેલ ભેગા કર્યા છે અને કરવાની શરૂઆત કરી છે તે વાત પણ ઉચ્ચારી છે। નમસ્કાર। ખેડૂતો સાથે છેતરપિંડી કરીને જગતના તાતને નુકસાન કરવાના પ્રયાસો કેટલાક ફેક્ટરી માલિકો અને વેપારી દ્વારા જે થઈ રહ્યા આ વખતે પણ માનની ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકારે સખ્ત થવાનો નિર્ણય લીધો છે। મેં અગાઉ પણ કહ્યું હતું કે ડુપ્લિકેટ ખાતર અને બિયારણ જો પકડાશે તો પીબીએમ એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી થશે। 6 મહિના સુધી ડિટેન થઈ અને જેલ હવાલે જશે। એક અમરેલીમાં ડુપ્લિકેટ ખાતર એ પકડાણું, એની તપાસ થઈ અને ગઈકાલે જ 4 ઈસમોને અલગ અલગ રીતે આમાં સંકળાયેલા છે। એ સુરત, બોટાદ, અમરેલી એ પ્રકારના 4 જેટલા ઈસમોને ગઈકાલે જ પોલીસે ધરપકડ કરીને પીબીએમ એક્ટ હેઠળ જેલ હવાલે ડિટેન કરીને કર્યા છે। ખેડૂતોની સાથે આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર હજી પણ રાજ્યની સરકાર સખ્તાઈથી એમાં જવા માગે છે। ખેડૂતોને સાચું ખાતરને બિયારણ મળી રહે એ સૌની જવાબદારી છે, ત્યારે સખ્તાઈ સાથે હજી પણ અમારો વિભાગ આ કાર્યવાહી કરશે અને ખેડૂતોને મુશ્કેલી ન પડે, નુકસાન ન થાય એના માટે સરકાર એ સતત ચિંતા કરશે। રાજ્યના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારે નિર્ણય લીધો છે આગામી સમયની અંદર પણ વિક્રેતા, કાળાબજારી અને નકલી ખાતર બિયારણ જે કાંઈ લોકો વેચી રહ્યા છે એમની સામે સખ્તાઈથી પગલાં લઈને પીબીએમ એક્ટ હેઠળ આ જ પ્રકારની કાર્યવાહી એ શરૂ રહેવાની છે। એટલે મારી ચેતવણી છે, હું જ્યારે મંત્રી બન્યો ત્યારે પણ મેં કહ્યું હતું, આજે પણ કહી રહ્યો છું, આ સખ્તાઈથી સરકાર આ બારામાં કશી જ બાંધછોડ આગામી સમયમાં પણ કરવા માગતી નથી। આમ ખેડૂતો અત્યારે જે પ્રકારે તેમના ખેતરમાં આ નકલી બિયારણ કે પછી નકલી ખાતર વાવી રહ્યા છે અને તે કારણસર તેમને જે પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે, આ મામલે જે લોકો નકલી બિયારણ ખાતર વેપારીઓ વેચી રહ્યા છે તેમને ચેતવણી પણ આપી છે અને પીએમબી એક્ટ અંતર્ગત તેમને જેલ ભેગા કરવાની શરૂઆત પણ કરી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।